નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તોયણી પ્રાથમિક શાળામાં ભણતી પીપળિયા ગામની ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર તે જ શાળાના આચાર્ય દ્વારા હત્યા કરવામાં આવી છે। ત્યારે દીકરીને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય અને દીકરીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે કેન્ડલ માર્ચ યોજી આદિવાસી સમાજ સિંગવડ અને સર્વ સમાજ રેલી કાઢવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી અને પીપળિયા ગામની માસૂમ દીકરીને તેની શાળાના આચાર્ય દ્વારા હત્યા કરી દેવામાં આવી છે। ત્યારે આદિવાસી સમાજ સિંગવડ અને સર્વ સમાજ સાથે મળી જીએલ સેઠ હાઈસ્કૂલના મેદાનથી વિશાળ સંખ્યામાં રેલી કાઢી દીકરીને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે રેલી કાઢવામાં આવી હતી। સિંગવડ બજારમાં ગુરુ ગોવિંદ ચોકે પ્રાર્થના કરવામાં આવી અને દીકરીની શ્રદ્ધાંજલિના ભાગરૂપે કેન્ડલ માર્ચ યોજી મૌન રેલી કાઢવામાં આવી। તેમાં મીણબત્તી હાથમાં સળગાવી સિંગવડ બજારમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને દીકરીને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી। નીલેશ વસૈયા, i7 ન્યૂઝ ગુજરાતી, સિંગવડ। આદિવાસી જય ભીલ પ્રદેશ। આજે આદિવાસી પરિવાર દાહોદના દરેક તાલુકાના યુવાનો તથા દાહોદના સર્વે સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત થયા છે। અમે અત્યારે સિંગવડ ખાતે મૌન રેલીનું પ્રસ્થાન કરી રહ્યા છે, જે તોયણી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા પોતાની 6 વર્ષની પહેલા ધોરણમાં દીકરી ભણતી હતી તેનું બળાત્કાર કરી અને એના પ્રયાસમાં નિષ્ફળ થવાના કારણે તે બાળકીની હત્યા કરી દેવામાં આવી છે। તો તેના વિરોધમાં સર્વ સમાજ અને આદિવાસી પરિવાર એ માંગણી સાથે આજે રેલી કાઢી રહ્યા છે કે આ જે હત્યારો છે, બળાત્કારી છે, એને ફાંસીની સજા આપવામાં આવે અને આવા બીજા 10-15 માણસો બીજા આવા કોઈ આ વિષયમાં વિચાર પણ ના કરે એવી રીતે એને સજા આપવામાં આવે। અને આ જે બાહુલ્ય વિસ્તાર છે એ આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે, અનુસૂચિત વિસ્તાર છે। તેના કારણે આદિવાસી વિસ્તારમાં જે પણ કોઈ ઘટના બનશે, કોઈ પણ સમાજની દીકરી હશે એ આદિવાસી સમાજની દીકરી ગણાશે અને એ પ્રમાણે આદિવાસી સમાજ એની જવાબદારી સ્વીકારે છે કે કોઈ પણ સમુદાય હોય, કોઈ પણ ધર્મના લોકો હોય, આદિવાસીઓ એમના પડખે ઊભા રહેશે અને એમને આજે ન્યાય અપાવવા માટે ઉપસ્થિત થશે। જય જોહાર, જય આદિવાસી।